સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર થઈ રહ્યો છે અને આ સતત ચોથું વર્ષ આપણે જોઈ રહ્યા છીએ જ્યારે સોનાએ દિવાળીથી દિવાળી સુધીમાં ભારતીય શેર માર્કેટને પાછળ છોડ્યું છે. તો સારું રિટર્ન આપવામાં સોનું કેટલું આગળ છે તે જણાવવા માટે જોડાઈ ગયા છે સહયોગી આરતી મહેતા. આરતી, સોના અને નિફ્ટીના રિટર્નની કેવી સરખામણી છે? જો સોનાની વાત કરી લઈએ તો અહીંયા સતત ને સતત આપણે નવા રેકોર્ડ સ્તર જોઈ રહ્યા છે. સ્થાનિક બજારો કે ઇન્ટરનેશનલ માર્કેટ બંનેમાં એક રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. હવે આની કમ્પેરિઝન જો આપણે નિફ્ટી 50 સાથે કરીએ તો સતત 4 વર્ષમાં જોઈ રહ્યા છે, સતત ચોથું વર્ષ સોના માટે, જ્યાં ભારતીય બજારને પાછળ રિટર્નના પર્સન્ટેજથી આપણને આવતું દેખાઈ રહ્યું છે કે સોનામાં એક સારું વળતર નિફ્ટી 50ના કમ્પેરિઝનમાં મળતું દેખાઈ રહ્યું છે. છેલ્લા 8માંથી 7 વર્ષમાં સોનાએ નિફ્ટીને પાછળ છોડ્યું છે રિટર્નના મામલામાં. અને ગઈ દિવાળીથી આ દિવાળી સુધીની જો વાત કરી લઈએ તો MCX પર સોનામાં ઓલમોસ્ટ 40%નો ઉછાળો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એની સાથે સામે નિફ્ટી 50ની જો વાત કરી લઈએ માત્ર 5%નો સામાન્ય વધારો આપણને ગઈ દિવાળીથી આ દિવાળી સુધી દરમિયાન જે આપણને બનતો દેખાઈ રહ્યો છે. સોનામાં ચાલુ વર્ષમાં દર મહિને કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે. એટલે સપ્ટેમ્બરમાં મહિનામાં આપણે જો રેકોર્ડ સ્તર જોઈ રહ્યા છે તો દર મહિને આ વર્ષે કિંમતો જે છે તે સોનાની આપણને વધતી દેખાય છે. કારણોની વાત કરી લઈએ તો ઘણા બધા કારણો અહીંયા અસર કરી રહ્યા છે કિંમતોમાં તેજી પાછળ. જ્યાં વૈશ્વિક તણાવ છે, US ફેડ તરફથી વ્યાજદરમાં કાપ કરવામાં આવ્યો છે, સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારી જે રીતે વધતી દેખાઈ રહી છે એને કારણે, અને મોટું જે સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળી રહ્યો છે, તો એને કારણે સોનું જે છે તે ખાસ કરીને આઉટપરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે. અને સતત આપણે ચોથું વર્ષ જોઈ રહ્યા છે જ્યાં નિફ્ટી 50 કરતાં પણ સારું વળતર આપણને સોનામાં બનતું દેખાયું છે. વૈશ્વિક ચિંતાના કારણે માર્કેટમાં ખાસ કરીને જે રીતની વોલેટિલિટી આપણને બનતી દેખાઈ રહી છે એના સપોર્ટ લઈને પણ સોનામાં આપણે એક સારી ખરીદદારી બનતી દેખાઈ રહી છે. તો ક્લિયરલી નિફ્ટી 50ની કમ્પેરિઝનમાં સોનામાં જોઈએ તો આ વર્ષે પણ સતત ચોથું વર્ષ જ્યાં એક સારા વળતર આપણને મળતા દેખાયા છે. જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.